ત્રણ સોર પાછળ પડી જશે. હું કરવું મારતા 15 કરોડ રૂપિયા છે અને આ બેંકમાંથી ઉપાડીને હાલ જ પેલા કંપની માલવાના છે મારે. અલે આ કોનો ફોન આવે છે? ઓ સાહેબનો ફોન. હા બોલો સાહેબ. ના બેંકમાં પૈસા લઈને નીકળી જ જોશું પણ વચમાં પેલા સોર આવી ગયા તા ખોમાં એટલે હેતરમથી હું પોછરો આવું છું. આ રોડે થઈ નહીં આવતો પેલા સોર આવી ગયા તે મારે શું કરવું? આ જોખમ છે મારા પૈસાની પહાણ. હા પોકું છું હું હાલ જ હમણાં જ પોકું છું. સારું હા સાહેબનો ફોન આવે છે. પોકવું પડશે 15 કરોડ રૂપિયા લઈને. જોખમ છે પાછી મારે તો જવું પડશે ઝડપી. હા યાર હેતરામ તમારે પોછરો પડ્યો છે અમારે ડાયરેક્ટ નેડીએ જતો રહું છે. હા આ કોનો પાછો ફોન આવ્યો? હાલો હા આવ્યો સાહેબ. આ રસ્તા થઈને જ આવો છું હું તો. આ પેલા તમારે કીધું નતું પેલા ચોર આવ્યા હતા મારે. હવે પૈસા લૂંટી જાય તો મારે શું કરવાનું? જવાબદારી મારી રાખે. હા કંપનીમાં હું બોકાડી દઉં છું પૈસા 15 કરોડ. તમે ચિંતા નહીં કરે, બધી જવાબદારી મારી. અલ્યા તારી આજ તો લાગે છે ખૂમતાઈનો સમય બદલોનો. 15 કરોડ રૂપિયા મારા હવે જબરો મેળ આવી ગયો છે. મને જવા દે ફટાફટ, જતો ના રે. માણસ લાગે છે બારનો ઓના જ લૂંટી જ લેવા દે. સાર તો આઈને વાટું છું. 15 કરોડ પોકાડે જવાબદારી બધી મારી. તમે એવું લે ચિંતા કરો હું પોકાડ દઈશ કંપની. અને આ કાકો મારા શેડી શું લેવા આવે છે? હેડવા દીજે મને. ઓ તારી મારા શેડી આવે છે. આ તો મને થોડું ઉતાળવું હેડવા દે મને. લાગે છે ના પણ આવા કાકો છેતરું તો ના. હેડવા દેજે મને. ઓ તારી આ કાકો મારા શેડી લે પડ્યો છે. મને ના થોડો ઉતવાળો હેડવા દે. હેડવા દે ઉતવાળો ને કા છે ને મારે લૂંટિયા તો ઉપાડ નહીં. 15 કરોડ રૂપિયા છે મારે પાસે તો. દુકાન ઘુમડીઓ ખાઈ પાછો મને લાગે તો ચોર તો નહીં ના. પણ આ કાકો તો પેલા કોઈક વેણતા હોય તો આપણે ખબર પડે. આ તો આવા થોડા ચોર હોતા. મને જવા દે. આ 15 કરોડ ભાઈ તો ચોરાઈ ઉપાધિ કઈ નાખે. એ કેમ છે કાકા મજામાં? એટલે સિંઘમ પણ મૂર્ખામાં સિંઘમ નહીં ખાતો યાર. આ તો એન્ટ્રી છે તે પણ મારે એન્ટ્રી પેલાવી પડે. શું છો આમાં? એ તારા હું તો ઝાકવાઈ ફેજ્યા વગર ઝાકવા છે. એટલે થાપસી ની મેલી લે તું. તા અજાણ્યા માણસ ને બધું પૂછે છે. શિયા ગોમનો છે ને તારું નોમ છે ખાલી કહી દેજે. એ તારા હું ગમ છે નોમ ને ગોમ ને? ગોમમાં બધા ભમાવતો આવ્યો છું તને ભમે નાખી. હજી મને ઓળખતો નહીં. હજી મારે ને ભૂની રમણા હાલ હમણાં. હેડ હવે ઉપરવાન કર. તો હેડવન કર હમણાં. તાણ અને હું થેલામ વથાય કોમ કોક અંદર છે. તાર કરસ હજી હેડતો નહીં. મને જવા દે મારે મોડું થાય છે. ઓ તારી એટલા ઓવાના હજી આ ખુમતાજીનો પાવર બતાવવો પડશે કે આ ખુમતાજી કોણ છે. આ ખાતું છો તો હમણાં હેડ જે ને બે થાપે હમણાં ઘેર ભેગું થઈ ગયા હમણાં હાલ હમણાં. તું એ તું ભર્યા કહું છું હેડ કે ચોટીએ તો મોહણમ છે ને પાછો. અલ્યા વનાવા મારો પાવર બતાવવો જ પડશે કે આ ખુમતાજી કોણ છે. અરે તને મારો ડાયલોગ ખબર નહીં હજી? તો ઘેર નહીં પાવર બતાવજો તા. અલ્યા આખી જિંદગી બધા ભમાયા છે, નથી કર્યું કોઈનું હારું અને આજે ધારું એને મારું. તો એટલે હેડવાન કર કે મને જવા દે. થવા નહીં હમણાં ઠેલા મૂસ કહી દે ખાલી ના દોત પાડી દઉં છું. એ તારા હું ગમે તે રહ્યું તારા હું ઝાકવો છે. એટલે તારનો અડતો નહીં એટલી ગાળા. અલ્યા તું ઝાકવો છે. અલ્યા વનાવા બતાવવું જ પડશે કે ખુમતાજી કોણ છે. તું ઉભો રે અડતો ના આઈ. હું તો હેડ્યો મારો લે ઉભો રહું પણ આ મને તો જવા દે છે. આજે કશું છે ડોહલો વચમાં ભેગું થઈ ગયો. આ ખાતાનો ઉભો રે. આ વચન મળતે શીખે સાથે નળતા જ હોય છે. શું ચાલ્યા લીલી પાઘડી બોલ હવે આમાં હું કોઈ નતો કહેતો તો કાકા તમે ઘેર જજો. કોઈ નતો કહેતો મો ઘેર જવા નહીં આવ્યો. આમાં હું ચલાય કોઈ નહીં. લાય નખ પટાઈ નાખું છું એનો. કોઈ નહીં. અરે ઓતરો બાન નીકળી જાશી તું લાય. આ ન તો અડતો નહીં તાટલી ગળા. એ કાકા મારા પૈસા નહીં મારા શેઠ ના છે. અને ફોન ઉપર હું વાત કરતો 15 કરોડ ની. એ તો પૈસા ની વાત હતી.
ફોન લાય ફોન લાય પણ ફોન તો ના આલું હું. ફોન લાય કા ફોન લાય જો મુઓ ફોન લાય પણ પેલા પૈસા તો લાવો મારા. ની એ તો હવે ભૂલી જવાના પૈસા શું છે એટલે તારા માર ખાવી છે ને કરું છે હોયથી મને લાગે નેકળવા દે ને કાકો ને ફરેલો જ લાગે છે મારી. ઉપર ના હજી તો વાટ છે નું ભૂરી છે હા, સર, ઉપર. ઉપર આના મારા હોમુય દાદાગીરી કરશે લે ખુમતાજી નો એરિયા છે હોય છે ને મને પૂછ્યા કે કૂતરું એ પગ નહીં મેળતું અને તું જતો જોઈ અલ્યા તું હવે જતો રે આ ઊભી પૂંછડી નાઠો તો કે કૂતરાને ગોળ પૈસા જોવા દે 15 કરોડ હાસા શીખ જૂઠા તો 15 કરોડ આવી તો જાય ને તો પેલા તો મારે મોટી બધી ગાડી અને લાવવી છે હવે હેલિકોપ્ટર લાવવું છે અબ્બા જો કાકો તો જો બહુ દાદાગીરી કરતો તો પણ હવે મને જવા દે ડાયરેક્ટ ઘેર શંકુ કોઈ દેખાતું જ નહીં ભાડે જ નહીં કોઈની ચોરી કરતા હા કોઈ નહીં હવે ખાલી ઘેર જવા દે અને ફટોફટ ભાઈ જવું છે હેલિકોપ્ટર લેવા અને હવે મોટો બધો બંગલો બધો છે પૈસા વાળા થાશો હવે તો પૈસા વાળા જવા દે મારે હવે કોક તો કરવું પડશે આ પૈસાનો બધા ઘૂમતા હતા હા કળવાજી છે માર તો આ સાઈડ આ જો તો હેતર બાજુ તે પાણી પીવા આવ્યો તો પાણી તો પાવા હેડો આ પેલું રહ્યું પી લો પાણી આપણે હવે કોઈ પાણી નહીં પાઈએ કેમ પાલટીનું હવે લેવલ ઊંચું જ્યું છે હવે બંકો કોક નવું કરશે ગામમાં જાતે પી લેવાનું પાણી કોઈ પાવા નહીં હવે સારું અમે તો જાતે પી લે આવું વાંધો નહીં હવે મારા ડાળીઓના બેહો બધું વેચી મારવાનું છે કોઈ ઘરાક હોય તો કહેજો તું રહું છે ગિરનારમાં જવું છે શું છે હવે જાવું છે વિદેશમાં પાર્ટી કમોણી છે હવે એટલે પૈસા શોખથી આયા લાગે છે હારા પૈસા તો આવી કે હવે ગમે મારી ગયું ના એ તો હવે જેમ સેમ બરોબર છે તમે પોણી પીને ઉપડવા કરજો હવે મારે જાવું છે બહાર હજી તો બે ડગડો મને લાગે વેચી મારો લાગે છે એ તો બધી વાત બરોબર છે કોઈ વેચ્યું નહીં હવે વેચવાનું છે પણ હવે મારે હવે આગેવાનના કળવાજીને ખબર તો ના પડવી જોઈએ કે પૈસા શોથી આયા છે ઓન ગમે તે કરીને અહીંથી કાઢવા પડશે કળવાજી તમે ત્યાં હવે પાણી પીને ઉપડવા કરજો મારે હવે બીજા બે સાહેબો આવે છે બહારથી સારું તે અમે તો પાણી પીને જતા જ રહું કે હા મારે ડીલ કરવી છે થોડી એટલે તમારે જેવા પૈસા આવું છે એ વાત બધી બરોબર છે હવે તમે અહીંથી ઉપડવા કરજો હાશ કળવોજી તો જ્યાં હવે આ પૈસાનું મારે હવે ફટોફટ પહેલાં તો એક હેલિકોપ્ટર લઈ દઉં એના બદલે લઈ જવા પડશે એક જણા અંગાત તો લઈ જવો પડશે ના હોય કચરાજી ઉઠાવા દે કચરોજી બે જઈએ કચરાજીને કહેવું નહીં કે વિમાન લેવા જઈએ છીએ કચરાજીને હવે મારે ફોન તો કરવો પડશે આ કુમતા કાઈ ચમ ફોન કરે તો સોઈ ઈવન હા હરીએ જવાનું હોય તો કોક ઇમરજન્સી કોમ હોય મારે જવું પડે તો અત્યારે ફોન કર્યો તો યા તારી પેલા કમ પૈસા શોખથી આયા છે મને લાવજે સાહેબને ફોન કરવા દેજે હેલો હા સાહેબ અમાર ગામમાં એક માણસ છે તે પૈસા ઘણા આવી ગયા છે એના કાન હેલિકોપ્ટર ખરીદવાની વાત કરતો હતો હા તમે આવો છો હા આવો સાહેબ હા હા એ તો હું બતાવું છું આ કાકાનું ઘર છે સાઈડ આવે ખુમતાળજી તારનો પેલ સાઈડ દઈને પેલ સાઈડ દઈને શોય દેખાણું ના એ કાકા આમ આવજો ઝટ હેડો હું તો સાહેબ ખુમતાજી નું ઘર છે સાઈડ આવી છે કુમતાજીના ઘરનું તમારું કોમ મારા કોમ તો ખાલી કીધી નો સવાલ આલો કે જવાબ આલો કુમતાજી ઘર આ સાઈડ આવ્યું એ સાઈડ આવી છે ને લેજો મારા ઘર ઘર બતાવો ના માર તો મોફળામાં પાણી ચાલુ હું ચોય નહીં આવતો પણ હેડો હાલત પાછા આવીએ છીએ ના મોમાં આવી જતા મોફળામાં પાણી ચાલુ આ હોમત છે કે ઓવા યાર ભલા મોણે છેટલે રહેતા તમે હું કોમ હતું કે આપણે બજારમાં થોડું કોમ છે એટલે જવું પડશે કેવું બજારમાં કોમ છે એ તો જે હોય બરોબર છે કોમ ફટાફટ હેડજો તમે એ કાકા અમાવો આ સાહેબુ કરવા હે તમારું નામ શું છે કાકા કચરાજી અને તમારું નામ કાકા
ખુમતાજી પણ સાહેબ ગામમાં કોઈનો પાડો ચોરી થઈ ગયો છે તે હું આયા છો? હું પાડો ખોલ્યો એવું દેખાવ છે ના, દેખો તો પણ હું કોમ છે તમારો? ખુમતાજી, તમે મારા તમારી એક બાતમી મળી હતી મને, એટલે હું કોઈ ચોરી બોરી નહીં કરી હોય તો મારા ઉપર બાતમી મળી હોય તમારે. પણ મારા ઉપર ફોન આવ્યો તો એ કાકાએ ફોન કર્યો તો મને. હું ફોન કર્યો હું કઈ એ કાકા વિમન લેવા જોઈ છે તે એટલા બધા પૈસા લાયા છો તે કાકુ. એટલે કચરાજી હા આપણે 400 રૂપિયા રોજ ભરવા જઈએ છીએ, મજૂરી કરીએ છીએ અને આપણા કામ થોડા એટલા બધા પૈસા હોય તે વિમન લેવા જઈએ એ આપણે. કાકા તમે હાસુ બોલજો ને કે આ બે વેટાળો હાસુ બોલજો પાછા. સાચું છે. અમારા કારણે એટલા પૈસા હોત તો આવા સાપરામ ના પડી રહ્યા હોત. એ બંગલો બધો હોત મોટો બધો. કુંતાજી હા. આપણે બજારમાં નહીં જવાનું હેડો. હેડજો બજારમાં, અમારે તો કોમ છે. પેલા આ નિર્ણય કરો આમ પછી એમાં તો હું નિર્ણય કરવાનો હોય. અને એક તો સાહેબ આવી ગયો છે, ઠેલો ભાળી ના જાય ને લોચા જ છે. કાકા તમારા હારું જ ઘર છે કે બીજું ઘર છે જોય? આ રહ્યું ઘર. ઘરમાં કોઈ નહીં આપડે. હું આ ઘર ફેર્યું એટલી કાંઈ જતા ને આટલેથી. આ ઉભા રે, હંમેશા ચોરી કરી છે તે. હા કુંતાજી આ ઠેલા હું છે? ઠોકર ઠેલા ને ગમે તે હોય, તમારે શું બોલવાના આવે છે? તમે એક તો જલ્દી આયા ને આ સાહેબ ને લાગે છે કોક કે કહી દીધું છે. તા કણ પેલા કોણ આવ્યું તું? જે આવ્યું હોય બરોબર છે. હેડો બેહી. હા કાકા આવા પૈસા નહીં તાળે. એ સાહેબ ઓય તો નહીં, અમારે મોટી મોટી પેટીઓ ભરેલી પૈસાની તે તમે ઓય ફેદો આયા છો. કાકા જે ચોર હોય ને એ આવામાં જ પૈસા હંતાળે, સારમાં હંતાળે, હુશલપળીમાં હંતાળે. પણ હું શું ચોર છું? પણ તમારી મને બાતમી મળી કે તે 15 કરોડ ની ચોરી કરી છે. 15 કરોડ? ત્યાં મને કોને કીધું? આ મળ્યો તો ભમાયો હાચું બોલજો. હું આ એટલી કા બધા ફરી લઉં છું. કુંતા કણ? અલ્યા પેલો ઠેલો સાઈડમાં મેલો તો કા સાહેબ ના હાથમાં ના આવી જાય. હેડજો ફટાફટ. હા ઠેલું જોઈ લેવા દે મને આટલું પેલા પછી. એ કુંતા કા? સાહેબ કોઈ નહીં પણ અંદર. પણ કાકા ઠેલો ખાલી ફેંક દેવા દે પછી હું જતો રહું છું અહીંથી. આ ઠેલો તો હું બજારમાં લઈને જાતો પણ આ સાહેબ નહીં અંદર કોઈ. આમ લાવ કોઈ નહીં. ઠેલો પેલા એક સાઈડ બે ઉભા થયો, હાથ અધર કરીને ઉભા થઈ જાઓ. કર્યા લોસા કીધું તું. કુંતા કાકા ઠેલાના ચપ્પુ ચમ બજારમાં લઈ જતા હતા? એટલે આ ભૂલ થઈ ગઈ. ઠેલો તો સકુ તો અંદર મેલી દીધું તું મેં. અને આ પૈસા આ તો ડુંગળી કાપવાનું છે. કાકા ડુંગળી કાપવાનું શકું નહીં, હાથું બોલજો. ના હવાનું કર ખુમતાઈ. હાથું બોલ, હાથું બોલ. હાથું સાહેબ બોલ. સાચી વાત છે. 15 કરોડ નું તો હવે મારે હેલિકોપ્ટર લેવા જવાનું હતું. અને આ પૈસા ક્યાંથી લાવ્યો? પૈસા વાળી ચાલે નહીં ના આથી. જુઠ્ઠું જુઠ્ઠું જુઠ્ઠું. કુંતા કા મને કો માર કરી રહ્યો છો? એ પૂછલે તાનો તું ચક્કુ લાવ. ઓમ ના જો મારવાની ફાવતું નથી. એ હાથું બોલો કાકા, આ પૈસા ક્યાંથી લાવ્યા હતા? અલ્યા સાહેબ નહીં, અમે પૈસા ચોરી કર્યા. હાથું બોલજો. હાથું બોલજો. અને તું ક્યાં એટલે તું એ કુંતાઈ બતા. તું પણ સાહેબ ભૂલ થઈ ગઈ. હવે ચોરી નહીં કરીએ. કુંતા કા તો કદી ચોરી કરી હતી બોલો? ચોરી તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે શોથી કરી હશે. એ કાકાને લૂંટ્યા હતા ને? ઓવા 15 કરોડ રૂપિયા લૂંટ્યા હતા. પણ તમે શીખશોથી વસી આવી ગયા ને કે અત્યારે બહુ વિમાન લઈને ફરતો હતો આકાશમાં. આમાં તો છે ને આ 15 કરોડ લૂંટ્યા ને એ તમારા હાથમાં રવાના નહીં. અને જેલમાં જઈને 15 કરોડ નું તમે તમને 15 વાળની કાકા સજા થશે અમે. એ કુંતા કા હું છે? તારા લીધા મને શું ફસાયો છે? તમે અંગાત હતા. હેલિકોપ્ટર આપણે પછી લાવશું. હેડજો હાલ જેલમાં હેડો. હું શું હતો એમાં? પણ સાહેબ એ કાકા પેલો બગલ થી પેલું સક્કુ બે લેતા આવતો. લઈને આવો, પાછા આવજો ન ક. આ કાકા તમે આવડા છે છે ને જીવજી ચોરીનું ચોરી કરો ખબર નહીં પડતી. એ બંકો હજી ગામમાં તો બધો ભમાવા જ છે. હજી તો માર પડે હજી તો બંકાની વાત કરે છે. અલ્યા એક તો સાહેબ બહુ માથા પારે છે ને કે વના ભમાઈ નાખો તું એને. એ આ ભલે લાવા રોકા હવે તમારી પાસે કોઈ વળે એમ નહીં. આલ દો કે સાહેબ ને મને હેડો હેડો. 15 વાની સજા આમાં ભોગવો તમે. છોડી દે